દિલ્હીમાં મુખ્યમંત્રીના બંગલાને શીશ મહેલ કહીને ભાજપે મોરચો ખોલ્યો છે। પ્રવેશ વર્માએ લાખો રૂપિયાના પડદા અને કરોડોના રિનોવેશનના બિલો મીડિયા સામે મૂકીને સનસનાટી મચાવી દીધી છે। केजरीवाल जी का ये वायदा था कि वो गाड़ी नहीं लेंगे, बंगला नहीं लेंगे, मगर शीश महल लेंगे। मैं आपको लेके चलता हूँ शीश महल के अंदर, आइए। वाह, ये किचन है, 5 लाख रुपए की चिमनी है। पूरा किचन में कितना पैसा लगा होगा? 1.5 करोड़ रुपया। कर्टन कितने के हैं? 95 लाख, 88 लाख के शैंडलियर। ये कितने का टीवी है? 28 लाख। 5 लाख रुपए हर महीने का बिजली बिल आता था जो जनता के पैसे से दिया जाता था। 6 लाख रुपए का जकूजी है। 10 लाख रुपए का सोना रूम, सोना लो, स्टीम लो, शावर लो, मसाज कराओ। जितना बड़ा ये शीश महल है उतना ही बड़ा शीश महल की एक्सटेंशन। अगर केजरीवाल जी जीत जाते तो 60 करोड़ रुपया और लगता। लोगों का खून पसीने से कमाया हुआ पैसा, टैक्स पेयर का पैसा, क्या केजरीवाल जी को खर्च करना चाहिए था? ભાજપે આક્ષેપ કર્યા કે આ જનતાના પરસેવાના પૈસાની લૂંટ છે, પરંતુ આમ આદમી પાર્ટી ચૂપ બેસે તેવી ન હતી। ગુજરાતના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મેદાનમાં આવીને ભાજપની ભાષા અને ઈરાદાઓ પર આકરા પ્રહારો કર્યા છે। ઇટાલિયાએ સ્પષ્ટ કહ્યું કે બીજાના બંગલાના બિલો ગણાવનાર ભાજપના નેતા પોતાના જ અબજોના ભ્રષ્ટાચાર પર કેમ મૌન સેવી રહ્યા છે। ઇટાલિયાએ ભાજપની ભાષાને મર્યાદાહીન ગણાવીને એવો વળતો પ્રહાર કર્યો છે કે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આપણે સત્તામાં બેઠા છીએ તો આપણને જનતાએ કામ કરવા માટે મૂક્યા છે, ગાલી ગલોચ કરવા માટે નહીં। ભાજપના નેતાઓને વિનંતી છે માંડ માંડ સત્તામાં આવ્યા છો તો 4 સારા કામ કરો તો બીજી વાર આવશો, નહીંતર પાછા ફેંકાઈ જશો। વાર્તારે વાર્તા છે ભાઈ। અહીંયા ભાજપના કોર્પોરેટરોએ 100 કરોડનું કરી નાખ્યું છે અને તમે મુખ્યમંત્રી ઉપર 25 કરોડના આરોપ લગાવતા શરમ નહીં આવતી? અહીં ભાજપમાં જે રાડાના મકાનો છે, જે સરકારી મકાનો, એમાં ભાજપના કોર્પોરેટરોએ કેટલા કરોડનું કરી નાખ્યું રાજકોટમાં? એ જ પાર્ટીના લોકો મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવશે? શરમ આવી જોઈએ। રાજકોટ ભાજપના કોર્પોરેટરોને ખિસ્સા ખંખેરે તો 100-200 કરોડનો માલ કમાયા છે। ખાલી કોર્પોરેટર લેવલના માણસો 100-200 કરોડની કાળી કમાણી કરી લેતા હોય, મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવતા હોય તો એનો મતલબ સમજી લો કે અરવિંદ કેજરીવાલ દેશના સૌથી કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે, હતા ને રહેશે ને। તો હવે તો કોર્ટમાંથી જજમેન્ટ આવેલું છે, કોર્ટે કહી દીધું કે નિર્દોષ માણસ છે, પછી ક્યાં કોઈ આરોપની વાત રહી? એમની રહેમાન ડકેત આ શબ્દ પ્રયોજવો, હવે જેને પ્રયોજ્યો એ ભાઈ એના પોતાના પરિવારમાં જે રીતની એને પાલન પોષણ થયું હોય એ પ્રકારના શબ્દો વાપરે। તો મિત્રો, લડાઈ હવે માત્ર લક્ઝુરિયસ બિલોના પૂરતી સીમિત નથી રહી। હવે આ લડાઈ મર્યાદા અને રાજકીય અસ્તિત્વ સુધી પહોંચી ગઈ છે। એક તરફ ભાજપ લક્ઝુરિયસના પુરાવા આપી રહી છે, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા તેને સત્તાધારી પક્ષની હતાશા ગણાવી રહી છે। તમને શું લાગે છે? શું આ ખરેખર જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે, કે પછી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું આ મોટું ષડયંત્ર છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને સત્ય જાણવા માટે અમારા વિડીયો વધુમાં વધુ શેર કરશો। આ સાથે જ અમારી ચેનલને જો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરશો।